ધારી વિસ્તારમાં પ્રવાસનને વધુ વેગ મળે તે હેતુથી ધારીના પ્રસિદ્ધ ખોડિયાર ડેમમાં બોટિંગ સુવિધા શરૂ કરવા માટે અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણીએ રાજ્ય સરકાર સમક્ષ મહત્વની માંગણી કરી છે। અતુલભાઈ કાનાણીએ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને સંબોધીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે ધારી વિસ્તાર સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ ગઢધરા ખોડિયાર મંદિર, આંબરડી સફારી પાર્ક અને યોગીજી મહારાજના જન્મસ્થળ જેવા ધાર્મિક અને પર્યટન સ્થળો માટે ઓળખાય છે। અહીં વર્ષ દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ મુલાકાત લે છે। તેમણે વધુમાં ઉમેર્યું છે કે આ વિસ્તારમાં એશિયાટિક સિંહોનું આવાસસ્થાન ગીર જંગલ, વિશ્વવિખ્યાત તુલસીશ્યામ, ભીમચાસ, કનકાઈ અને બાણેજ જેવા યાત્રાધામો આવેલા છે। તહેવારો અને રજાના દિવસોમાં દેશ વિદેશથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીં પહોંચે છે। પ્રવાસીઓના મનોરંજન અને સુવિધાને ધ્યાનમાં રાખીને ખોડિયાર ડેમના છીછરા પાણીના ભરાવામાં બોટિંગ માટે મંજૂરી આપવામાં આવી। આ સુવિધા તાત્કાલિક શરૂ કરવામાં આવે તેવી માંગ જિલ્લા ભાજપ પ્રમુખે કરી છે। બોટિંગ સુવિધા શરૂ થવાથી ધારી વિસ્તારમાં પ્રવાસનને નવો આયામ મળશે અને સ્થાનિક સ્તરે રોજગારીની તકોમાં પણ વધારો થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે।